આપણી વચ્ચે હર્ષભાઈ અહીંયા ઉપસ્થિત થયા છે। બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે 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 વંદે। એક લોકચાહના અને એક લોકોની અંદર એક અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે। તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લાખો યુવાનોના માર્ગદર્શક છે। ગુજરાત જય શ્રી રામ। નમસ્કાર મિત્રો, આજે સ્થાનિક સ્વરાજ્યની બોલો આપણી વચ્ચે પધાર્યા છે, તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું અને એમને આવકારું છું। સાથે આપણા વલસાડ જિલ્લાનું ગૌરવ ગુજરાત સરકારના સ્વાગત કરું છું અને આવકારું છું। સાથે ગુજરાતના કેબિનેટ મંત્રી અને આપણા પ્રભારી મંત્રી માન્ય ભારત માતા કી વંદે વંદે। વલસાડ જિલ્લાના નાગરિકોને મળવાનો મને અવસર પ્રાપ્ત થયો। હું વલસાડ જિલ્લાના નાગરિકોને બે હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપું છું। આટલી ભારે ગરમીમાં બી હજારોની સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના વિકાસની ગતિને હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે જે પ્રકારે સૌ લોકો એક થઈને એક સુરે ભારતીય જનતા પાર્ટીને આગળ વધારી રહ્યા છે, સહયોગ આપી રહ્યા છે, તમામ ઉમેદવારોને આશીર્વાદ આપી રહ્યા છે, તે બદલ મેં એમને આભાર બી માન્યો છે અને અભિનંદન બી આપ્યું છે। આજે સભામાં આવતા પહેલા વલસાડમાં આંબાવાડી પર અનેક ખેડૂતોને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો। જે પ્રકારે ભવિષ્યની અંદર આપણી વલસાડની કેરી માટે જે સાંસદ શ્રી ધવલભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ જીઆઈ ટેગ મેળવવા માટે બી જે પ્રયાસ કરી રહ્યા છે, આ બી એક ખૂબ જ ઉત્તમ કામગીરી છે। અને વલસાડ જિલ્લામાં જે પ્રકારે અમારા જિલ્લા પ્રમુખ કનુભાઈ દેસાઈ, પછી સાંસદ શ્રી ધવલભાઈ, ભરતભાઈ, અરવિંદભાઈ બધા જ લોકો ભેગા થઈને જે પ્રકારે કાર્ય કરી રહ્યા છે, જે વિકાસના એક પછી એક મહત્વના પ્રોજેક્ટો અહીંયા લાવવામાં એમને સફળતા મળી છે, તે જોઈને હું 100% માનું છું કે વલસાડમાં આ વખતે વલસાડના નાગરિકોને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને એક નવો વિક્રમ બનાવશે।